નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ બહુ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં છેદગણ વિશે જોયું હતું. 1.10.2 છેદગણ અને એના ઉદાહરણ જોયા હતા. આજના વિડીયો લેક્ચર્સમાં આપણે સ્વાધ્યાય 1.4 પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. તો આપણે ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1માં આપેલું છે કે નીચે આપેલી જોડીઓના ગણોનો યોગ ગણ લખો. એમાં સૌથી પહેલા છે x બરાબર 1, 3, 5 અને y બરાબર 1, 2, 3. તો આપણે આગળ જોયા હતા ઉદાહરણમાં એમ, જ્યારે આપણે યોગ ગણ કરવો હોય ત્યારે આપણે એકનો એક ઘટક બીજી વાર નહીં લખીએ, બાકી બંને ગણમાં જેટલું આપેલું છે એ બધું લખી લઈશું. તો આપણે અહીંયા લખીશું કે x યોગ y બરાબર, સૌથી પહેલા તો x માં કયા કયા ઘટકો આવેલા છે તો કે 1, 3, 5. તો અહીંયા આપણે લખીશું કે 1, 3, 5. y માં કયા ઘટકો આવેલા છે 1, 2, 3. તો એક અહીંયા રિપીટ થઈ ગઈ, એકને આપણે બીજી વાર નહીં લખીએ, અહીંયા આવશે 2. 3 પણ બીજી વાર આપણે નહીં લખીએ. તો x યોગ y માં આવશે 1, 3, 5 અને 2. તો આવી રીતના તમે ડાયરેક્ટ જવાબ લખી શકશો. નેક્સ્ટ તમને બીજા નંબર આપેલું છે a બરાબર a e i o u અને b બરાબર a b c. તો સૌથી પહેલા આપણે લખીએ a યોગ b. તો a યોગ b બરાબર, સૌથી પહેલા તો a ના બધા ઘટકો લખીએ. તો એમાં અહીંયા છગડીયો કૌંસ જ આવશે. તો a માં આપેલું છે a e i o u. તો અહીંયા આપણે લખીએ a e i o u. b માં આપેલું છે a, તો a અહીંયા આવી ગયો એટલા માટે આપણે નહીં લખીએ b. તો અહીંયા લખીશું આપણે b આમાં ક્યાંય આવેલો નથી. પછી c, તો c પણ આમાં ક્યાં આવેલો નથી, તો અહીંયા લખીશું આપણે c. તો આ થઈ ગયો તમારો a યોગ b. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3માં આપેલું છે કે a બરાબર x, કે જ્યાં x એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા આપણે જવાબમાં ત્રીજામાં સૌથી પહેલા તો a માં શું આવેલું છે ને b માં શું છે એને ગુણધર્મની રીતે છે. તો આપણે એને પહેલા તો યાદીની રીતે બરાબર લખીએ. તો 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે કે એમાં આપણે લખીશું કે 3, 6, 9, 12, 15 આવી રીતના અનંત સુધી ચાલતી રહેશે. તો આ થયો તમારો a. b માં શું આપેલું છે તો કે x, કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યામાં શું આવે તો કે 1, 2, 3, 4 અને 5. તો આ થઈ તમારી 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. એના પછી આપણે a યોગ b શોધીએ. સૌથી પહેલા તો a યોગ b બરાબર, એના તો દરેકે દરેક ઘટકો આવશે જ તે. તો અહીંયા આપણે લખીશું 3, 6, 9. આ અનંત સુધી ચાલતા રહેશે એટલા માટે આપણે આને છેલ્લેથી લખીએ, થોડું જગ્યા રાખીને લખીએ. તો અહીંયા આપણે લખીએ 3, 6, 9, 12, 15. હવે પછી આપણે લખીશું b ના ઘટકો. તો 1, તો 1 આમાં ક્યાં આવેલો નથી એટલા માટે 1. પછી 2, તો 2 પણ આમાં ક્યાં આવેલો નથી એટલા માટે 2. પછી 3, તો 3 અહીંયા આવી ગયો એટલા માટે આપણે લખીએ 4. તો 4 નથી આવેલો એટલા માટે 4 અને 5. તો 5 પણ આમાં ક્યાં આવેલો નથી. આ તમારો થયો a યોગ b. નેક્સ્ટ તમને ચોથા નંબરે આપેલું છે a બરાબર x, કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ ટુ 6, એટલે 1 કરતા મોટું અને 6 કરતા નાનું. હવે ઇક્વલ ટુ ની સાઇન અને બરાબરની સાઇન નથી એટલે આપણે 1 નહીં લખીએ. તો એના પછીનું આપણે લખીશું તો શું આવશે 2, 3, 4, 5 અને 6. 6 આપણે કેમ લખ્યું કારણ કે અહીંયા બરાબરની સાઇન આપેલી છે એટલા માટે. નેક્સ્ટ b માં શું આવશે તો કે b બરાબર x, કે જે x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 લેસ ધેન x લેસ ધેન 10. હવે એમાં ક્યાંય બરાબરની સાઇન નથી એટલે 6 અને 10 ને 6 અને 10 ની વચ્ચે આવતું હોય એ વસ્તુ લખીશું. તો અહીંયા શું આવશે 7, 8 અને 9. તો આ તમને a અને b મળી ગયા. હવે આપણે a યોગ b શોધીએ. તો a યોગ b તમારું થશે સૌથી પહેલા તો એના બધા ઘટકો લખી લેવાના.
એના બધા ઘટકોમાં આવશે 2 3 4 5 6. પછી આમાં શું છે 7 8 9. તમે કંઈ 7 8 ન થાવે એટલે તો અહીંયા ડાયરેક્ટ લખી નાખશું 7 8 અને 9. તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 4. નેક્સ્ટ આપણે જોઈએ 5મા નંબરે તમને આપેલું છે કે a બરાબર 1 2 3 અને b બરાબર 5 ખાલી ગણી છે. હવે ખાલી ગણ હોય તેમાં એક પણ સભ્ય ના આવેલો હોય તો આમાં તમારો a યોગ b થશે. તો સૌથી પહેલા તો a ના બધા જ ઘટકો લખીશું એટલે 1 2 અને 3. b ખાલી ગણ છે એની અંદર કાંઈ નથી એટલે એનું કંઈ જ નહીં આવે. આટલો ખાલી આવશે તમારો a યોગ b. યોગ ગણ કે એટલે તમારે દરેકે દરેક ઘટક લઈ લેવાના, ખાલી બંને વચ્ચે જે સામાન્ય ઘટક હોય એ નહીં લેવાના, એની સિવાયનું બધું જ લઈ લેવાનું. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 1. નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 માં તમને આપેલું છે a બરાબર ab b બરાબર abc લો. બરાબર, a સબસેટ b છે, a ઉપગણ b છે. એમાં એના દરેકે દરેક ઘટકો શું b માં આવેલા છે? તો કે હા, એમાં છે ab અને b માં પણ આવેલો છે ab. તો અહીંયા આપણે લખીશું કે હા, a સબસેટ b છે. તો અહીંયા પછી લખ્યું છે નેક્સ્ટ આપણને પૂછ્યું a યોગ b શું થશે? તો અહીંયા આપણે લખીએ કે a યોગ b. a યોગ b એટલે એના તો આપણે ઘટકો લખી જ લેવાના. તો કે a b. b માં શું આવેલું છે? a b c. તો a b આવી ગયું એટલા માટે નહીં લખીએ, સીધું આપણે લખીશું c. બરાબર, તો આ છે તમારો પ્રશ્ન નંબર 2. આપણને ખાલી જે પૂછ્યું છે કે a સબસેટ b છે તો કે હા, a સબસેટ b છે. અને a યોગ b શું થશે? તો કે a યોગ b બરાબર abc. હવે abc બરાબર શું થાય છે? તો કે abc બરાબર b થાય છે. તો અહીંયા તમે એવી રીતના પણ લખી શકો કે abc બરાબર b. તો એવો જ આપણને નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 આપેલો છે કે જો a સબસેટ b, a ઉપગણ b હોય એવા બે ગણ આપ્યા હોય, જો a ઉપગણ b હોય તેવા બે ગણ આપ્યા હોય તો a યોગ b શું થશે? તો તમારે અહીંયા ઉદાહરણ કરીને લખવાનું કે a બરાબર આવડો બીજા નંબરનો જે પ્રશ્ન છે એનો જ આપણે લઈ લઈએ. a બરાબર ab અને b બરાબર આપણે લઈશું a b c. બરાબર, તો આ જે રહ્યું a સબસેટ b થાય છે. a સબસેટ b આ થાય છે તો a યોગ b શું થાય? તો કે a યોગ b થશે a. પેલા તો એના બધા ઘટકો લઈએ એટલે a b. b ના બધા ઘટકો a b. તો a b તો આપેલું જ છે ને c એમના. હવે abc કોનો ઘટક થાય છે? તો કે b નો. તો અહીંયા આપણે તમે નીચે લખી શકો કે a યોગ b બરાબર શું થાય? તો કે a યોગ b બરાબર b થાય, કારણ કે એના દરેકે દરેક ઘટકો b માં આવેલા છે. નેક્સ્ટ, તો આ થયો તમારો પ્રશ્ન નંબર 3. નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 બહુ જ ઈઝી છે, બધાના યોગ ગણ જ જોવાના છે. જો a બરાબર 1 2 3 4, b બરાબર 3 4 5 6, c બરાબર 5 6 7 8 અને d બરાબર 7 8 9 10 હોય તો નીચેના ગણ શોધો. તો આપણને ગણ આપેલા છે, આપણે શોધવાના. સૌથી પહેલા છે a યોગ b. હવે જે સૌથી પહેલો ગણ આપેલો હોય ને એ તો એમ નામ લખી જ નાખવાનું. a યોગ b. તો સૌથી પહેલા તો a માં કયા ઘટકો છે? તો કે 1 2 3 4. તો લખીએ 1 2 3 4. હવે b ના ઘટકો, b માં શું આવેલું છે? તો કે 3 4 5 6. હવે અહીંયા 3 આવી ગયું એટલા માટે 3 નહીં લખીએ, 4 આવી ગયું એટલા માટે 4 પણ નહીં લખીએ. બાકી જે વધ્યું એ લખીએ તો કે 5 અને 6. તો આ થયો પ્રશ્ન નંબર 1. નેક્સ્ટ તમને આપેલું છે a યોગ c. સૌથી પહેલા a ના દરેકે દરેક ઘટક લખીશું. તો a માં શું છે? 1 2 3 4. તો અહીંયા લખીશું 1 2 3 4. c માં શું આવેલું છે? 5 6 7 8. તો આમાં ક્યાંય 5 6 7 8 નથી એટલા માટે આપણે લખી નાખશું 5 6 7 અને 8. ઓકે. નેક્સ્ટ તમને પ્રશ્ન નંબર 3 માં આપેલું છે કે b યોગ c. b યોગ c એટલા માટે સૌથી પહેલા આપણે b ના બધા ઘટકો લખીશું. b માં શું છે? તો કે 3 4 5 6. c માં શું છે? 5 6 7 8. હવે 5 6 અહીંયામાં આવી ગયું એટલા માટે આપણે સીધું લખીશું 7 અને 8. નેક્સ્ટ છે b યોગ d. તો સૌથી પહેલા યોગગણ એટલે b ના તો દરેકે દરેક ઘટકો લખી નાખવાના. તો b ના ઘટકોમાં શું લખીશું આપણે? b બરાબર શું આપેલું છે? તો કે 3 4 5 6. હવે યોગ d. તો d ના ઘટકો લખીશું 7 8 9 10. તો આમાં ક્યાંય 7 8 9 10 નથી આવેલું, કઈ ઘટક સામાન્ય નથી એટલે આપણે સીધું લખી નાખશું 7 8 9 અને 10. ઓકે.
નેક્સ્ટ 5મા નંબર આપેલું છે કે A યોગ B યોગ C. હવે જ્યારે આવી રીતના 3 ના આવે તો આપણે બબ્બે ના એવી રીતના શોધીએ. તો સૌથી પહેલો જે ગણ આપેલો છે એ તો આપણે એમનામ જ લખવાનો. તો સૌથી પહેલા એમાં શું આપેલું છે તો કે 1 2 3 4. તો અહીંયા આપણે લખીશું A યોગ B યોગ C બરાબર A બરાબર તમને આપેલું છે 1 2 3 4. બી માં શું આપેલું છે યોગ ગણ છે એટલે બધા ઘટકો લઈશું. બી માં આપેલું છે 3 4 5 6. 3 4 અહીંયા આવી ગયા એટલા માટે આપણે સીધું શું લખીશું 5 6. હવે અહીંયા હું તમને બે ને સૌથી પહેલા આ બે નું ફાઇન્ડ કર્યું ત્યારે આટલું આવ્યું. હવે યોગ સી યોગ ગણ એમ નામ લખવું સી માં શું આપેલું છે તો કે 5 6 7 8. અહીંયા આપણે લખીએ 5 6 7 8. તમને ડાયરેક્ટ આવડતું હોય તો તમે સીધી રીત ડાયરેક્ટ કરી શકો છો. હવે સૌથી પહેલા આ ગણ તો એમ નામ લખી નાખવાનો. તો 1 2 3 4 5 6. યોગ ગણ 5 6 5 6 તો અહીંયા આવી ગયા એટલે એ નહીં લખીએ. નેક્સ્ટ શું લખીશું આપણે 7 અને 8. ઓકે. નેક્સ્ટ છઠ્ઠા નંબરે આપણે જોઈએ. છઠ્ઠા નંબર આપેલું છે કે A યોગ B યોગ D. સૌથી પહેલા તો એના દરેકે દરેક ઘટકો લખીશું. તો એમાં શું આપેલું છે તો કે 1 2 3 4. સૌથી યોગ ગણ કે તો સૌથી પહેલો ગણ જે હોય એ એમ નામ તમારે લખી જ નાખવાનો. બી બરાબર શું છે તો કે 3 4 5 6. હવે 3 4 અહીંયા આવી ગયું એટલા માટે અહીંયા આપણે ડાયરેક્ટ લખીશું 5 અને 6. ઓકે. યોગ ગણ ડી નો આપણે એમ ના મૂકીએ તો ડી માં શું આવેલું છે તો ડી માં આવેલું છે 7 8 9 અને 10. હવે આ બંનેનો જ્યારે આપણે યોગ ગણ લઈએ ત્યારે સૌથી પહેલો ગણ તો એમનામ જ લખવાનો. તો સૌથી પહેલા શું આવશે 1 2 3 4 5 અને 6. યોગ ગણ 7 8 9 10. તો આમાં ક્યાંય 7 8 9 10 નથી એટલે આપણે સીધું જ લખી નાખશું કે 7 8 9 અને 10. ઓકે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ તમે 7મા નંબર આપેલું છે કે બી યોગ સી યોગ ડી. સૌથી પહેલા તો બી ગણ એમ નામ લખીશું. તો બી માં શું તમને આપેલું છે તો કે 3 3 4 5 6. યોગ સી તો સી માં શું આપેલું છે 5 6 7 8. તો 5 6 તો એમના પછી લખીશું 7 અને 8. યોગ ડી માં શું આપેલું છે તો ડી માં આપેલું છે જ્યારે 3 3 ના પૂછે ને ત્યારે સૌથી પહેલા બે ના લખી નાખવાના. પછી છેલ્લો જે ત્રીજો ગણ હોય ને એમ નામ લખીએ. તો ડી માં તમને આપેલું છે 7 8 9 10. તો ડી માં આપણે લખીશું 7 8 9 અને 10. હવે આ બંને વચ્ચેનો યોગ ગણ જોઈએ. સૌથી યોગ ગણમાં તો સૌથી પહેલો ગણ હોય એને તો આપણે એમ નામ જ લખીએ છીએ. તો કે 3 4 5 6 7 8 એમ નામ. નેક્સ્ટ 7 8. તો 7 8 અહીંયા આવી ગયા એટલા માટે આપણે ઈ નહીં લખીએ. પછી શું આપેલું છે 9 અને 10. તો અહીંયા લખીશું આપણે 9 અને 10. ઓકે. તો આ છે તમારો પ્રશ્ન નંબર 4. તો આશા રાખું છું કે મેં તમને જે અહીંયા સુધી સમજાવ્યું એ તમને સમજાવ્યું હશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. સો થેન્ક યુ સો મચ એન્ડ બાય.